બરાબર આવું દેખાશે એમ. સરસ આગળનું રેકોર્ડિંગ ચાલુ. એ ઉભો ને પૂછે કहाँ गई है परेशान से पूछ ले भाई. વાવ કેટલું મસ્ત દૃશ્ય છે. દરવાજો દરવાજો કોનો ખુલ્લો છે? જો કોણ આવ્યો ને ઉભો રહ્યો કીધું ભાઈ તું દરવાજો કોઈનો ખુલ્લો છે પપ્પા તારો? હા હજી તારો ખુલ્લો છે પપ્પા તમારો દરવાજો. દેવાંશનો ખુલ્લો છે પણ દેવાંશ પાછળ દરવાજો ખુલ્લો છે એમ કહે છે. પાછળ દરવાજો ખુલ્લો છે. પેલી બાજુથી ખોલ ને. દેવાંશ વાળો ખુલ્લો છે. हाँ चलो कहाँ बारडोली के पलसाना जैन चिंतन तेरे को बारडोली के पलसाना के चमका जाओ. અરે 2 મિનિટ પપ્પા હું આ ઘરે જઈને નહીં થવાનું. અરે આ દરવાજાની વાત કરું છું. શાંતિ રાખો 2 મિનિટ હું તમારી વાત પણ સાંભળું છું. ભલા અહીંયાથી ખુલે જ છે ભાઈ. નથી ખુલતો ચિંતન. હા પપ્પા તમે હું એક વાર ટ્રાય કરજો. બોલો હવે બોલો શું કેવું છો? એ એમ કીધું કે બારડોલ કે પલસાણા આપણે કશે ખાઈ લઈએ. હવે તમે એને વાત કહો તો ખબર પડે. પછી વાર છે બારડોલી આવવાનો કલાક છે પછી આપણે વાત કરીએ છીએ. જો દેવાંશ આપણે મરી જઈએ ને બેટા પછી આવી રીતે આપણને દાહ દેવા અગ્નિ સંસ્કાર કરવામાં આવે. છેલ્લે આપણે જે ભગવાનની પાસે જતા રહીએ. જ્યાંથી આવ્યા ને ત્યાં જવું પડે બેટા. બરાબર એટલે હંમેશા જીવનમાં સારા કામ કરવાના. બરાબર ખરાબ કામ નહીં કરવાના. આપણી પાસે જે ગાડી હોય તે આપણી પાસે i20 હોય કે મર્સિડીઝ હોય કે મારુતિ હોય બધી મૂકીને જ જવાની છે. કે નહીં હોય કે સાયકલ હોય બરાબર છે. જે મળે ને એમાં ખુશ રહેવાનું બેટા. આ જોઈએ મોઢું ચડાવવાનું દુઃખ અનુભવવાનું આણે માર્યું આણે મને આમ કહ્યું આણે મને ઇન્સલ્ટ કર્યું આ બધું કશું વિચારવાનું નહીં. લુચ્ચાઈ નહીં કરવાની. પહેલી તો એક વાત એ હાથે નથી આવવાની. સત્ય ને ઈમાનદારી સાથે આવવાની છે. કેટલું મસ્ત આવે છે જો આવું. હા મસ્ત આવે છે. દાણા અમારી આંખો કરે તો થાય છે ચાલુ જ છે રેકોર્ડિંગ. હા કેટલો સરસ કુદરતી આનંદ અને કુદરતનો અવાજ આપણે માણી રહ્યા છીએ. પપ્પા તમને કેવું લાગી રહ્યું છે? બધું જ સારું લાગે છે. મૈત્રી બહુ જ ફાઇન મને મજા પડી ગઈ છે ને મારી દ્રષ્ટિને પણ ઠંડકમાં ઠંડા પવનમાં વાહ વાહ. Hi everybody. જો પેલી બાજુ How are you feeling? સૂર્ય દાદા જો તો દેખાય જ કેલા થાળી જેવા દેખાય જો ગાડીઓમાં જો Rusty. Yum, yum, yum. જો દેખાય જો દેખાય થાળી જેવા જો આ પરોઠ દળ આવી ગયા જો હવે દેખાશે જોઈ લે હે ને મસ્ત લાગે જો. અને પેલા 24-32 કિલોમીટર અંતરમાં કપ્પાને પાસિંગ કર્યો. જો દેવાન સામે જો સામે છે ને. What a great sunset it is. What a beauty of nature. હવે બહાર કર લે ફટાફટ.
પહેલા ફાસ્ટ કરશો તો ઠીક 40 વળાંક પર સાચો આપણે વિલ્સન હિલ જઈએ ને ત્યાં તો અંધી બી મસ્ત મસ્ત નજારા આવે. હા ભાઈ પેલી બાજુ તો ચિત્રેલા પણ નથી વાલો બધો રાજુ પટેલ ના ઘરે હું તો અહીંયા મસ્ત ઘર બનાવ્યું જો દેવન પાણી ના બેસતા પાણીમાં કપડા ધોવે. બેટા પાણી ના જો ડોંકી ના હોર્સ છે જો હોર ભારો કેટલો પતલો છે. ખાતો જ નહીં હશે. આપણે પાછળ જે રસ્તે આવ્યો તે રસ્તે જ જવાનું ને. હા હોય. ઊભી જા. એટલે કે બહાર નીકળ્યા બધા પૂછી લેવાનું હતું એને બારડોલી કે પલસાણા હા કે શું ખબર પડે એટલે આગળ જ છે ને ગાડી. આ બમ જોજે ગામ આવે ને એટલે બમ તે મને જો ત્યાં આ નાનકડું ટ્રેક્ટર બમ એની અંદર છે. બધું પાછા બધા હાથે જઈ આવ્યો ઓ ભાઈ કેવો અવાજ આવે છે બધા જંગલનો. દેવાંશ અહીંયા રાતના ચિત્તા પણ નીકળે ધીમે ધીમે એને પછાડી જાય જરા અહીંયા રાતના ચિત્તા પણ દેખાય તો લેપડ કઈ ને લેપડ દીપડા દીપડા યસ અંધારામાં એટલે આલ્કો જવાની રહી વાંસદામાં તો અગાડી બિલકુલ બંધ રસ્તો આ જંગલમાં રહેતા હોય ભાઈ જંગલી બિલાડો એને વન્યર કે વન્યર એમાં રાજપીપળામાં બહુ છે વન્યર એવા આમ ફાડી ખાય હે દેવાંશ એટલા તીનના નખ આવે ના વન્યરના પ્રાણીનું નામ છે વન્યર એવું અરે ખાઈ જાય તમને એ નોન વેજીટેરિયન આવે કૂતરા જેવું દેખાય અડધું કૂતરો ને અડધું શિયાળ એવું એ પ્રાણી
લાગે ફાઇન. મસ્ત લાગે છે. પોતાના બચકા બોલાવો. અહીંયા આમાં શું છે કે ટ્રકમાં અવર જવું નહીં ને એટલે રસ્તા સારા રહે. ટુ વ્હીલર ને ફોર વ્હીલર સારી જાય. પેલું ગયું ને ડુંગળી ગઈ ને હવે શું બરમ ડુંગળી આપણું આપણે ટિકિટ લીધેલું તે તો ગયું ને. હા એ તો ક્યાંનું થયું? બાઇક વાળા આપણે ભરતા હોય નહીં લગી જ્યાં જ કરતું પડે. ગોવા જવું લાગે કેમ ગોવામાં બી આવું જોઈએ. આપણું ખેડાઈ ગયેલું છે અને રોપણી પણ થઈ ગઈ છે. આ ચોખા છે. આ રીતે પેટ્રોલ કેરબામાં પડે રૂપિયા ઓર્ડર લે બીજું તો હોય છે. વાવણી થઈ ગઈ છે. સો હવે આપણે પદમ ડુંગરીથી મેઇન રોડ પર આવી ચૂક્યા છે. બસ હવે રાઈટ ટર્ન આપણે શું વાલો લગી અજવા જો નીકળી સારું પડે. હજુ રસ્તા પછી આવી જાય. મેઇન રોડ હવે આપણે આવી ચૂક્યા છે. અહીંથી લેફ્ટ સાઈડ ઉનાઈ રાઈટ સાઈડ 2 વાલો. કિલોમીટર અને રાઈટ સાઈડમાં વાલોડ. તો આપણે વાલોડ તરફ પ્રયાણ કરવાનું છે. એટલો બધો